તો આ વિડીયો જે લોકો કન્ટેન્ટ ક્રિએટ કરે છે અને યુટ્યુબ ઇન્સ્ટામાં મહેનત કરે છે, ફેસબુકમાં રીલ્સ બનાવે છે, યુટ્યુબમાં વિડીયોઝ બનાવે છે, સ્ક્રિપ્ટિંગ કરે છે અને મહેનત કરે છે, એના માટે આ ખાસ વિડીયો. કોઈ મોટિવેશનલ રીલ નથી, પણ કોન્ટેન્ટ ક્રિએશનને તમે ખાલી લાઇક્સ અને ફોલોવરના કાઉન્ટથી તમે જજ ના કરી શકો કે કોનો કેટલો સારો કન્ટેન્ટ, કોનું કેટલું શું. સપોઝ કે હું મારી જ તમને એક્ઝામ્પલ આપું કે મારા વિડીયોઝમાં લાસ્ટ 30 ડેઝમાં, છેલ્લા 30 દિવસમાં મારી પ્રોફાઇલમાં 2 લાખ વ્યૂઝ છે. તો ઓબ્વિયસલી કોઈ પણ સામાન્ય માણસને તમે પૂછો કે 2 લાખ વ્યૂઝ હશે એટલે એટલીસ્ટ એના 10,000 સબસ્ક્રાઈબર્સ ઓર ફોલોઅર્સ તો હશે જ. તો મારા અત્યારે ખાલી 280 જ ફોલોઅર્સ છે અને પોસ્ટ હશે અરાઉન્ડ 150 અરાઉન્ડ. તો વસ્તુ એમ છે કે કાલે હું કંટાળી ગયો કે ભાઈ હવે આપણે કાંઈ રીલ્સ બીલ્સ બનાવવા નથી, કાંઈ વ્યૂઝ નથી આવતા. વ્યૂઝ આવે છે, વ્યૂઝ મેં તમને કીધું એમ 2 લાખ પ્લસ વ્યૂઝ છે અને એક રીલમાં 80,000 90,000 પ્લસ વ્યૂઝ છે, પણ લોકો ફોલો નથી કરતા. તો આપણને એવું થોડુંક ડિમોટિવેશન જેવું થાય કે ભાઈ મહેનત કાંઈ કરવી નથી. આવું આપણે આટલી મહેનત કરીએ, 1-1 કલાક સ્ક્રિપ્ટિંગ વિડીયો ઉતારીએ, મૂકીએ, તોય લોકોને ગમતું નથી એમ. એટલે ગમે છે લોકોને, પણ લોકો ફોલો નથી કરતા. તો કાલે સાંજે હું જીમમાં ગયો, બરાબર. તો જીમમાં એક ભાઈ મને મળ્યા, એટલે હું એનાથી ઓળખતો, એનું નામે મને નથી ખબર, પણ એણે મને આવીને કીધું કે ભાઈ તમે ઇન્સ્ટામાં રીલ્સ બનાવો છો? મેં કીધું હા. એ કે મેં તમારી રીલ્સ જોઈ, તમે બહુ મસ્ત રીલ બનાવો છો, એ કે હું તમને ફોલો કરું છું. મેં કાલે જ કે તમને ફોલો કર્યા એમ, મેં તમારી બધી રીલ્સ જોઈ એમ ઉપરથી. તો આવું કોઈ માણસ તમને આવીને કહે ને, ત્યારે તમને એમ થાય કે ના ભાઈ, આપણે કંઈક કરીએ છીએ તો ફેસ વેલ્યુ માટે કરીએ છીએ, કે લાઇક્સ ને ફોલોવર્સને ઇમ્પોર્ટન્ટ નથી, તમારી ફેસ વેલ્યુ કેટલી બને છે. અત્યારે કોઈ મોટો ક્રિએટર હશે, સપોઝ કે કોઈ પણ મોટો, સૌરવ જોશી વ્લોગ્સ, તમે ઇન્ડિયાનો ટોપ વ્લોગર લઈ લો, તો અત્યારે કદાચ એની ચેનલ બંધ થઈ જાય કે ભાઈ યુટ્યુબ એમ કહી દે કે તમારી ચેનલ ઉડી ગઈ, હવે તમારી ચેનલ રિકવર નહીં થાય. તો એ બીજી ચેનલ બનાવે તો એની ફેસ વેલ્યુના લીધે એને પાછા વ્યૂઝ આવવાના. સો ઇમ્પોર્ટન્ટ છે કે તમે ફેસ વેલ્યુ બનાવો અને મહેનતથી કન્ટેન્ટ ક્રિએશન કરતા રહ્યો, મહેનત કરો. લાઇક્સ અને વ્યૂઝ પાછળ જોવાનું, કારણ કે ફોલોવર્સ હશે, રીચ હશે તો જ તમને બ્રાન્ડ ડીલ્સ મળશે, તમને સપોર્ટ મળશે, તમને પૈસા મળશે. પણ જો ખાલી ને ખાલી તમે પૈસા માટે કરશો કે ભાઈ મારે જલ્દી પૈસા કમાઈ લેવા, જલ્દી પૈસા કમાઈ લેવા, કે બધા મહિને લાખ રૂપિયા યુટ્યુબમાંથી કમાઈ લે છે, તો તમને વાર લાગશે. કારણ કે તમારું ફોકસ એક જ હશે, કેવી રીતે ફોલોવર વધારવા, પૈસા કમાવો. પણ જો તમારું ફોકસ એક જ વસ્તુ ઉપર હશે કે મારે દર નવી રીલમાં કઈ રીતે નવો હ્યુમર એડ કરવો, કઈ રીતે નવું કંઈક કન્ટેન્ટ લાવવું, કંઈક યુનિક લાવવું, કંઈક રિસેન્ટ ઇવેન્ટ, સપોઝ અત્યારે નવરાત્રી ચાલે, નવરાત્રી પર એવું કેવું રીલ બનાવવું કે જે કોઈએ ના બનાવ્યું હોય, કોપી કન્ટેન્ટ ના હોય, નવું હોય, એવું કાંઈક હું કરું તો લોકો મને લાઈક ફોલો કરે. તો આ એક મોટિવેશનલ રીલ નથી, પણ જેટલા પણ કન્ટેન્ટ ક્રિએશન કરે છે કે કીપ ગોઈંગ, અને બહુ વિચારવાનું નહીં, વાર લાગે પણ આવશે મજા. દેવાય ખવડનો